કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજના વિડીયોમાં ધોરણ 8 ગણિત પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણમાં આપનું સ્વાગત છે. આજે આપણે સ્વાધ્યાય 2.1 ના દાખલા ગણીશું. દાખલા નંબર 1 3x બરાબર 2x વત્તા 18. અહીંયા સૌથી પહેલા આપણે x વાળા બધા પદોને બરાબરની ડાબી બાજુ ગોઠવીશું. બરાબરની આ બાજુ ડાબી બાજુ કહેવાય, બરાબરની આ બાજુ એ જમણી બાજુ કહેવાય. માટે 3x, બીજું 2x એ બરાબરની જમણી બાજુ છે, જમણી બાજુથી ડાબી બાજુ આવશે એટલે ચિહ્ન બદલાઈ જશે. અહીંયા 2x ધન છે તો અહીંયા 2x ઋણ થઈ જશે. બરાબર 18. ચલ x વાળા પદોને બરાબરની ડાબી બાજુ ગોઠવતા. માટે 3x માંથી 2x બાદ થશે એટલે 1x વધશે. માટે x બરાબર 18. x બરાબર 18 એ સમીકરણનો ઉકેલ છે. આપણે અહીંયા જવાબ ચકાસવાનો પણ છે. એટલે ઉકેલ ચકાસવા માટે આપણે ડાબી બાજુ લઈશું. ડાબી બાજુ બરાબરની આ બાજુ 3x છે એ ડાબી બાજુનું પદ કહેવાય. એટલે ડાબી બાજુ બરાબર 3x બરાબર 3 કૌંસમાં x ની કિંમત મૂકીશું. x બરાબર 18. x બરાબર 18 મૂકતા 18 તારી 54. જમણી બાજુ જબા બરાબર જમણી બાજુનું પદ એટલે 2x વત્તા 18 થશે. 2x વત્તા 18 બરાબર 2 x ની કિંમત મૂકીએ. x બરાબર 18 વત્તા 18 x બરાબર 18 મૂકતા બરાબર 2 અને 18 નો ગુણાકાર 36. 18 દુ 36 વત્તા 18. 36 અને 18 નો સરવાળો કરીએ. 6 ને 8 14 વધી આવી 1 3 ને 1 4 ને 1 5 54. ડાબી બાજુનું સાદું રૂપ આપતા 54 મળે છે. જમણી બાજુનું સાદું રૂપ આપતા જવાબ 54 આવે છે. એટલે x બરાબર 18 ઉકેલ સાચો છે. માટે આપેલ સમીકરણનો ઉકેલ x બરાબર 18 છે. ચલો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 2 5t ઓછા 3 બરાબર 3t ઓછા 5. t વાળા બધા પદોને ડાબી બાજુ ગોઠવતા. માટે 5t 3t બરાબરની જમણી બાજુ છે, ધન છે, ડાબી બાજુ આવશે એટલે ઋણ થઈ જશે. માટે ઓછા 3t
બરાબર. સાથે સાથે આપણે -3 ને બરાબરની ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈશું એટલે વત્તા થઈ જશે. -5 + 3. ચલ ટી વાળા પદોને બરાબરની ડાબી બાજુ ગોઠવતા. સાદું રૂપ આપીએ 5t માંથી 3t બાદ થાય એટલે 2t વધે. 2t બરાબર અહીંયા -5 + 3 ચિહ્નો જુદા જુદા એટલે બાદબાકી થશે અને મોટી સંખ્યાની નિશાની જવાબ આગળ આવશે એટલે 5 માંથી 3 બાદ કરીએ એટલે 2 અને 5 મોટી સંખ્યા છે ઋણ છે એટલે જવાબ ઋણ થશે. માટે t બરાબર t ની કિંમત શોધવાની છે. 2 t ના ગુણાકારમાં છે બરાબરની પેલી બાજુ જશે એટલે ભાગાકારમાં આવશે. માટે t બરાબર ઉપર નીચે બે છેદ ઉડી જશે એટલે 1 વધશે -1. t બરાબર -1 ઉકેલ આપણે ચકાસવાનો છે એટલે આપણે ડાબી બાજુ લઈશું. પહેલા ડાબા બરાબર અહીંયા બરાબરની ડાબી બાજુ 5t - 3 છે એટલે ડાબી બાજુનું પદ 5t - 3 થશે. 5t - 3. 5 t બરાબર કિંમત મૂકીએ -1 t ની. t બરાબર -1 મૂકતા બરાબર 5 અને -1 નો ગુણાકાર -5 થશે. -3 ચિહ્નો સરખા એટલે -5 અને -3 નો સરવાળો થશે -8. એવી જ રીતે જમણી બાજુ લઈએ. જમણી બાજુ બરાબરની જમણી બાજુ 3t - 5 છે એટલે અહીંયા 3t - 5 લખીશું. ત્યાર પછી t ની કિંમત મૂકીશું. t ની કિંમત -1 છે. -1 - 5. t બરાબર -1 મૂકતા આગળ સાદું રૂપ આપીએ 3 અને -1 નો ગુણાકાર થશે -3 3 × 3 એટલે -3 - 5. અહીંયા ચિહ્નો સરખા એટલે સરવાળો થશે -3 અને -5 નો સરવાળો થશે -8. માટે ડાબા બરાબર જબા બરાબર બંને બાજુ સાદું રૂપ આપતા -8 જવાબ આવે છે. આમ ડાબી બાજુનું સાદું રૂપ આપતા -8 આવે છે. જમણી બાજુનું સાદું રૂપ આપતા જવાબ -8 આવે છે. બંને બાજુ જવાબ સરખો છે. માટે આપેલ સમીકરણનો ઉકેલ t બરાબર -1 છે. વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 5x + 9 = 5 + 3x. ચલવાળા બધા જ પદો ડાબી બાજુ ગોઠવીશું. માટે 5x
વત્તા 3x બરાબરની જમણી બાજુ છે, બરાબરની ડાબી બાજુ આવશે એટલે ચિહ્ન બદલાઈ જશે, એટલે વત્તા 3x ઓછા 3x થઈ જશે, બરાબર 5. જેવી રીતે x વાળા બધા પદો ડાબી બાજુ ગોઠવ્યા એવી જ રીતે આપણે ચલ સિવાયના એટલે કે x વગરના પદો બરાબરની જમણી બાજુ ગોઠવીશું. 5 પહેલેથી જ જમણી બાજુ છે, 9 ડાબી બાજુ છે, એને આપણે જમણી બાજુ લઈ જઈશું એટલે 9 અહીંયા વત્તા છે તો બરાબરની જમણી બાજુ જશે એટલે ઓછા 9 થશે. ચલવાળા પદોને બરાબરની ડાબી બાજુ ગોઠવતા માટે 5x માંથી 3x બાદ થાય એટલે 2x વધશે, બરાબર 5 ઓછા 9. અહીંયા 5 ધન છે, 9 ઋણ છે, ચિહ્નો જુદા જુદા એટલે બાદ બાકી થશે, એટલે 9 માંથી 5 બાદ કરીશું પણ 4 કેવા આવશે? ઋણ આવશે. કેમ? કેમ કે મોટી સંખ્યા 9 છે અને 9 ની આગળ ઓછાની નિશાની છે એટલે જવાબની આગળ ઓછાની નિશાની આવશે. માટે હવે x ની કિંમત શોધવાની છે એટલે x બરાબર ઋણ 4. આ બે x ના ગુણાકારમાં છે, બરાબરની પેલી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે. હવે અહીંયા છેદ ઉડાડીએ તો 4 ના અવયવો પડશે 2 ગુણ્યા 2, 2 દુ 4, 2 2 ઉડી ગયા, માટે x ની કિંમત મળશે ઋણ 2. હવે x બરાબર ઋણ 2 ઉકેલ ચકાસવાનો છે એટલે આપણે સૌથી પહેલા ડાબી બાજુનું પદ લખીશું. માટે ડાબા બરાબર 5x વત્તા 9. એમાં 5 અને x ની કિંમત આપણે મૂકીશું. x બરાબર ઋણ 2 છે વત્તા 9. 5 અને ઋણ 2 નો ગુણાકાર થશે, 5 દુ 10 ઋણ 10 વત્તા 9. અહીંયા ચિહ્નો જુદા જુદા છે એટલે બાદ બાકી થશે, 10 માંથી 9 બાદ થશે એટલે 1 આવશે અને જવાબ આગળ મોટી સંખ્યાની નિશાની આવશે. અહીંયા મોટી સંખ્યા 10 છે, એની નિશાની ઋણ છે એટલે 1 ની નિશાની ઋણ આવશે. હવે જમણી બાજુ જબા બરાબર અહીંયા જમણી બાજુ 5 વત્તા 3x છે એટલે 5 વત્તા 3x. બીજા સ્ટેપમાં 5 વત્તા 3 કૌંસમાં x ની કિંમત મૂકીશું. x ની કિંમત કેટલી છે? x બરાબર ઋણ 2. 5. હવે અહીંયા 3 અને 2 નો ગુણાકાર થશે, 3 દુ 6 પણ 2 ઋણ છે એટલે ઋણ 6 થશે. આગળના સ્ટેપમાં 5, હવે કૌંસ છોડીએ, 12 વત્તા છે એટલે અંદર ચિહ્ન બદલાશે નહીં એટલે ઓછા 6, બરાબર. અહીંયા ચિહ્નો જુદા જુદા એટલે બાદબાકી થશે અને મોટી સંખ્યાની નિશાની જવાબ આગળ આવશે એટલે 6 માંથી 5 બાદ થશે એટલે 1 આવશે અને 6 મોટી સંખ્યા છે એની આગળ ઋણ નિશાની છે એટલે જવાબની આગળ ઋણ નિશાની આવશે. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ડાબી બાજુનું સાદું રૂપ આપતા જવાબ કિંમત ઋણ 1 આવી અને જમણી બાજુનું સાદું રૂપ આપીને આપણને કિંમત કેટલી મળે છે?
ઋણ 1. એટલે માટે બંને જગ્યાએ કિંમત કેવી મળે છે? એક સરખી. માટે ડાબા બરાબર જબા બરાબર ઋણ 1. માટે આપેલ સમીકરણનો ઉકેલ x બરાબર ઋણ 2 છે.